દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન અને દિલથી અભિનંદન. આપ સૌ દર્શક મિત્રોનું ભાવભર્યું હાર્દિક ભર્યું સ્વાગત છે આપના ખાસ કાર્યક્રમ, લોકપ્રિય કાર્યક્રમ, લોક લાડીલા કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. ફરી એકવાર દિલથી વંદન મિત્રો. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ ને જય માતાજી. આ કાર્યક્રમ આપના માટેનો કાર્યક્રમ, આપના થકીનો આ કાર્યક્રમ. જે લોકો રોજ આપણો કાર્યક્રમ જોવે છે એ લોકોને ખબર જ છે કે આપણા કાર્યક્રમમાં પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, 12 રાશિનું રાશિ ભવિષ્ય તમારી જોડે સાથે ફોન કોલ ઉપર ખાસ વાતચીત કરીએ છીએ. કોઈક નવા વિશેષ મુદ્દા ઉપર જ્ઞાન પીરસીએ છીએ અને જેનો જન્મદિવસ આવતીકાલે છે તેનું આવનારું વર્ષ કેવું રહેશે તે પણ બતાવીએ છીએ. સૌ પહેલા આજની દેવપોઢી એકાદશીની સૌને ખૂબ શુભેચ્છા. ભગવાન કૃષ્ણ, ભગવાન વિષ્ણુ આપના દરેક મનોકામના પરિપૂર્ણ કરે. આજે દેવપોઢી એકાદશી થઈ ભાઈ. હવેથી કોઈ શુભ કામ, મંગલ કામ, માંગલિક કામ નહીં થાય. મેં ગઈકાલે કીધું હતું 2 જ દિવસ છે, એક રક્ષાબંધન, એક દશેરા. તેમાં કોઈક નાનું મોટું, એમાંય માંગલિક તો ના જ કરી શકો, એટલે લગ્ન કે સગાઈ ના કહી શકો, પણ બીજા કોઈક કરવા હોય તો થઈ શકે. તો આ 2 દિવસો છે જેમાં નાનું મોટું થાય. બાકી હવે કોઈ કામ સારા કે શુભ નહીં થાય. તો આપણે હવે વાત કરીશું પંચાંગની. પંચાંગ શું કહે છે કાલનું? તારીખ 26/7/2026 ને વાર રવિવાર છે. તિથિ વિક્રમ સંવત 2082, અષાઢ સુદ 12 છે. ધન રાશિમાં ચંદ્ર છે. જ્યેષ્ઠા નક્ષત્ર છે. ઇન્દ્ર યોગ એટલે કે ઇન્દ્ર યોગ છે અને બાલો કરણ છે. ઇન્દ્ર યોગ છે. કાલે વરસાદ પડે. પંચક કે વિછોડો? પંચક નથી, વિછોડો પૂરા દિવસ અને રાત્રિ દરમિયાન ચાલુ રહેશે. વિછોડો છે. સૂર્ય જે છે તે કર્ક રાશિમાં, ચંદ્ર ધન રાશિમાં. 6-7 કલાકનો સૂર્યોદય, સૂર્યાસ્ત સાંજે 7:26 કલાકનો છે. 5:12 ચંદ્રોદય છે અને ચંદ્રાસ્ત 3:49 છે. હવે તમે સમજો કે કાલે સારામાં સારો સમય જે અભિજીત મુહૂર્ત છે તે 12:18 થી 1:10 છે. રાહુકાળ 5:44 થી 7:25 રહેશે. આ રાહુકાળમાં કોઈ શુભ કામ, સારા કામ ના થાય તેનું ખાસ વિશેષ ધ્યાન રાખીશું. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ માંગલિક કાર્યો પણ ના કરવા. એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા છે તો થઈ શકશે, પણ કોઈ બી બીજા શુભ કામ નહીં, માંગલિક કામ નહીં, સારા કામ નહીં. નાની મોટી કોઈ ભગવાનની પૂજા વિધિ કરવી હોય તો થાય, બાકી કશું જ થશે નહીં. કાલે વાત કરીએ તો ભાઈ 12 અને 13 કાલે ભેગી રહેશે દિન વિશેષમાં, એટલે રવિ પ્રદોષ પણ કહેવાય. એટલે કાલે ભગવાન સૂર્યનારાયણને જળ ચડાવો, એમાં હળદર નાખીને જળ ચડાવો અને સૂર્યના 12 નામ બોલો. દિન વિશેષમાં કાલે આપણે આટલું ખાસ કરવાનું છે. આ તો વાત કરીએ આપણે પંચાંગની. હવે દિન વિશેષ. સૂર્યનારાયણને કાલે જળ ચડાવવાનું, એમાં ચપટી હળદર નાખવાની અને સૂર્યના 12 નામ બોલવાના અને આદિત્ય હૃદય સ્તોત્રમનો પાઠ કરવાનો. એનાથી સારું રહેશે. આટલું કરજો, કાલે લાભ થશે. દિવસ રાતના ચોઘડિયા આપણે વાત કરીએ. હવે શું છે કાલે ખાસ? આમ તો કોઈ શુભ કામ થતું નથી, સારું કામ થતું નથી, પણ કદાચ કોઈક નાની મોટી મીટિંગ કરવી છે કોઈકની જોડે તો આ ચોઘડિયા જોઈને કરજો. પ્રથમ ચોઘડિયું લાભ 9:25 થી 11:04. બીજું અમૃત ચોઘડિયું 11:04 થી 12:45. ત્રીજું શુભ ચોઘડિયું 2:24 થી 4:05 કલાક. 3 ચોઘડિયા, 3 સારા ચોઘડિયા. રાત્રિનું ચોઘડિયું શુભ ચોઘડિયું 7:24 થી 8:44. અમૃત ચોઘડિયું 8:44 થી 10:05. તો આ દિવસ રાતના ચોઘડિયા થયા મિત્રો. કોઈ પણ પ્રકારનો નાનો મોટો કામ કરવો છે, સારો કામ કરવો છે તો આ ચોઘડિયા જોઈને કરો તો તેનું ફળ સારું મળશે, શુભ મળશે. હવે ફરી એક વાર, કોઈ શુભ કામ નહીં થાય, પણ નાની મોટી ક્યાંક મીટિંગ કરવી છે તો આ ચોઘડિયા જોઈને કરજો. તો આ વાત કરીએ આપણે દિવસ રાતના ચોઘડિયા. હવે આજના ખાસ વિશેષ અને રસપ્રદ મુદ્દા ઉપર શું છે, આપણે શું છે આજનો વિશેષ અને રસપ્રદ મુદ્દો? તો ભાઈ આજના વિશેષ અને રસપ્રદ મુદ્દામાં એવું છે કે આપણા ઘણા લોકો કહે છે કે મહારાજ મારે આમ મોટું સાધન આવશે ઘરમાં, હું લક્ઝરી ગાડી ફેરવી શકીશ, મારું ઘર વિશાળ બનશે, મારા જે મોજ શોખ છે તે પૂરા થશે, મોંઘા ફોનો વાપરવાનો શોખ છે, મોંઘા કપડાં પહેરીને ફરવાનો શોખ છે, તો આ શું થશે?
તો આપણને બધાને આવું સ્વાભાવિક છે, બધાને 100માંથી 90 જણને તો હશે જ કે ભાઈ આપણું એક સરસ મજાની મોટી ડ્રીમ કાર જે કહેવાય લોગો વાળી ગાડી, બીજું આમ મોંઘા મોંઘું ટનાટન ઘર હોય, આમ બજારમાં નીકળો તો લોકોને લાગે કે ભાઈ આ ઘર ચકાજામ છે, તો એવું મોંઘા મોંઘું ઘર હોય, મોંઘા મોંઘી ગાડી હોય, મોંઘા મોંઘી ઘડિયાળ હોય, મોંઘા મોંઘો ફોન હોય, તો એવા કુંડલીમાં કયા યોગ હોય કે આ બધા શોખ પૂરા થાય? માણસ નીકળેલું હોય તો 10,000ની તો જોડી કપડાં પહેરી જ નીકળે છે. અમારે ત્યાં આવા લોકો કે જે 10,000ની ખાલી કપડાની જોડી જ પહેરે છે. તો આવું કુંડલીમાં કયા યોગ હોય પ્રબળ તો આ શક્ય બને? તો આ યોગને કુંડલીમાં માલવ્ય યોગ કીધો છે. શુક્રથી બનતો આ યોગ છે, પંચમહાભૂતમાંનો એક માલવ્ય યોગ જે શુક્રથી બનતો યોગ છે, તેને આપણે આ વિશિષ્ટ મહત્વ આપ્યું. એટલે કે જ્યારે કુંડલીમાં શુક્ર પ્રબળ હોય, શુક્ર પ્રધાન બનતો હોય, શુક્ર મહત્વનો ભાગ ભજવતો હોય, ત્યારે આપણે કુંડલીમાં એમાં પણ જો એનો માલિક શુક્ર એટલે કે વૃષભ રાશિ, તુલા રાશિ અને મીન રાશિનો ઊંચનો થઈને બેસતો હોય, ત્યારે આ યોગ પ્રબળતાથી તમને પ્રાધાન્ય આપે છે, એનું સુખ પૂરેપૂરું આપે છે. હવે વાત કરીએ કે એમાં સૌથી સારું, પહેલા તો આપણે નોર્મલ વાત કરીએ કે આ ક્યારે યોગ બને. તો જ્યારે કુંડલીમાં વૃષભ રાશિનો શુક્ર, મીન રાશિનો શુક્ર અને તુલા રાશિનો શુક્ર કેન્દ્રના સ્થાનમાં બેઠો છે, એટલે કે પહેલે, ચોથે, 7મે અને 10મે બેઠો છે, ત્યારે આ યોગ પ્રબળ બને છે, સ્ટ્રોંગ થાય છે. સુપર સ્ટ્રોંગ ક્યારે થાય? કહેવાય ને એકદમ પાવરફુલ ક્યારે થાય? તો એકદમ પાવરફુલ ત્યારે થાય છે જ્યારે વૃષભ લગ્ન, એટલે કે પહેલા સ્થાનમાં વૃષભ લગ્નમાં શુક્ર હોય, તુલા લગ્નમાં શુક્ર હોય, મીન લગ્નમાં શુક્ર હોય અને પ્રથમ સ્થાને જ બેઠો હોય, ત્યારે સુપર સ્ટ્રોંગ થાય છે. સુપરના સુપર સ્ટ્રોંગ ક્યારે થાય? જ્યારે વૃષભ લગ્ન હોય, શુક્રના છે ને, આમ જોવા જઈએ તો શુક્ર દર 4 અંશે એની રેખા પાડે છે, એટલે કે જ્યારે શુક્ર 2 અંશનો છે, શુક્ર પહેલા તો 4 અંશથી ચાલુ કરો. શુક્ર જો પહેલા 4 અંશનો છે, 8 અંશનો છે, 12 અંશનો છે, 16 અંશનો છે, 18 અંશનો છે, 22 અંશનો છે, 26 અંશનો છે, 28 અંશનો છે અને 2 અંશનો છે. બધાને ખબર છે કે દરેક ગ્રહની ડિગ્રી 0 થી 30 સુધીની હોય છે. આવું ઝીણું જ્યોતિષ કોઈ નહીં કહે. દરેક આપણે જે ગ્રહોની ડિગ્રી છે એ 0 થી 30 અંશની હોય છે. અને એમાં જ્યારે શુક્રના જે કિરણ ખીલે છે, શુક્રના જ્યારે કિરણના ઉદય હોય છે, એ 4 અંશના ઉદયે, 8 અંશના ઉદયે, 12 અંશના, 16 અંશના, 18 અંશના, 22 અંશના, 26 અંશના, 28 અંશના અને 2 અંશ પર. એટલે કે તમે સમજો કે કુંડલીમાં લગ્ન વૃષભ છે, 2 નંબર છે, શુક્ર એમાં પણ જો 4 અંશ, 8 અંશ, 12 અંશ, 16 અંશ, 18 અંશ, 22 અંશ, 24 અંશ, 28 અંશ કે 2 અંશનો બેઠો છે, તો એ પ્રબળ માલવ્ય યોગ આપશે. આવા વ્યક્તિઓને તમે જોશો તો મોંઘા મોંઘી ગાડી, મોંઘા મોંઘું ઘર, મોંઘા મોંઘા ફોન અને મોંઘા મોંઘી વસ્તુઓના શોખીન હશે ને વસ્તુ એમને મળતી પણ હશે. શોખ હોવો અને મળવું એ બહુ મોટો ડિફરન્સ છે. આપણને શોખ છે કે ભાઈ ગાડી કરોડની લઈને ફરે, પણ થવું બી જોઈએ ને, યોગ બી એવા હોવા જોઈએ ને, ગ્રહ બી એવા હોવા જોઈએ ને. એટલે તમે સમજો કે જ્યારે કુંડલીમાં આવા યોગ હોય, આ ગ્રહો બહુ કામ કરે છે. આજે જ જોયું તમે, અત્યારે તમે જોઈ રહ્યા છો પોલિટિક્સમાં શું થઈ રહ્યું છે, કે જે લોકો કોઈ દિવસ નમતા નતા, જેવા લોકોને બી નમવું પડે છે. તો એ બહુ મોટી વાત કહેવાય. ગ્રહ સમય બળવાન છે, એની કહેવત સાચી પડે છે આજે.
અને ગ્રહો એનું કામ કરે એ પણ કહેવત સાચી પડે છે. એટલે કે ગ્રહોમાં સ્થિતિ પણ એવી હોવી જોઈએ. બાકી અમુક લોકો એવું નથી કે એમની પાસે ખાતામાં 50 કરોડ છે, પણ આ શોખ પણ પૂરો થવો જોઈએ ને, વસ્તુ પણ હોવી જોઈએ. એટલા માટે જ્યારે કુંડલીમાં તમારો શુક્ર પ્રબળ હોય, માલવ્ય યોગ બનાવતો હોય, એમાં પણ લગ્નના સ્થાનમાં હોય અને એમાં પણ આટલા અંશનો હોય તો તમારું 100% કામ પૂરું થાય છે. તમે વૈભવી જીવન જીવો છો ને જીવનભર તમને વૈભવી સુખનો આનંદ મળતો રહે છે. પહેલા સ્થાનમાં સૌથી પ્રબળ અને એવું જ 10મા સ્થાનમાં કર્મના સ્થાનમાં પણ એટલી જ પ્રબળતા આપે છે. ચોથે ને સાતમે એના કોઈક રીતે થોડાક અંશ ઘટે, એટલે કે એની જે આપવાની શક્તિ છે એમાં કોઈક ઘટાડો, ચોથા સ્થાનમાં એટલો ઘટાડો નથી થતો, પણ 7મા સ્થાને થોડોક પત્ની આવ્યા બાદ એને આ સુખ મળે છે. બેઝિકલી જો 7મા સ્થાનમાં હોય તો પત્ની આવ્યા બાદ પછી એનું નસીબ ચમકે છે, નસીબ જાગે છે, અને પછી ત્યારબાદ એ આટલી વૈભવતા મેળવી શકે છે. જો પણ પ્રથમ સ્થાનમાં હોય કે ચોથા સ્થાનમાં હોય તો એ માણસ નાનપણથી ધીરે 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 ઉપર આવીને એક સ્ટેજ ઉપર પહોંચી જાય છે. હવે દરેકની કુંડલીમાં તો માલવ્ય યોગ હોય નહીં, દરેકની કુંડલીમાં શુક્ર પ્રબળ હોય નહીં. તો કે મહારાજ અમારે પણ આવા વૈભવના શોખ છે તો શું કરવું? તો જ્યારે કુંડલીમાં માલવ્ય યોગ ના હોય પણ તેના જેવો યોગ બનાવવો હોય તો દર શુક્રવારે માં લક્ષ્મીજીને કમળનું ફૂલ અને કંકુવાળું ગુલાબ અને કમળનું ફૂલ ચડાવવાનું રાખો, જેથી તમારા આ માલવ્ય યોગ એટલે માં લક્ષ્મીનો યોગ છે. અને માં લક્ષ્મી એટલે વૈભવના તારક છે, એટલે જ વૈભવ લક્ષ્મીનું વ્રત કરીએ છીએ. એટલે વૈભવથી બનતો યોગ માલવ્ય યોગ, અને માલવ્ય યોગ એટલે માં લક્ષ્મીનો યોગ. એટલા માટે માં લક્ષ્મીને કમળ અને કંકુવાળું ગુલાબ ચડાવવાથી તમારા યોગમાં પ્રબળતા આવે છે. કદાચ ના હોય તો ધીરે ધીરે એના તમને અંશ મળતા જાય છે, એટલે ધીરે ધીરે તમારું વૈભવી જીવન આગળ વધતું જાય છે. તો આજે આપણે સુંદર મજાની વાત કરી. અને બીજું કે જે શ્રી સુક્તમનો પાઠ કરે દર શુક્રવારે, એ લોકો પણ સારું, એ લોકો પણ મોજ શોખ વૈભવના શોખ પૂરા કરી શકે. તો આજે આપણે આ વાત કરી માલવ્ય યોગ ઉપર. માલવ્ય યોગ શું છે? આવતીકાલે બીજા કોઈ સરસ રસપ્રદ મુદ્દા પર વાત કરીશું. હવે વાત કરીશું આપણે 12 રાશિના રાશિ ભવિષ્યની. પ્રથમ 6 રાશિ લઈશું. પહેલી રાશિ મેષ રાશિ શું કહી રહી છે? કોઈ નવી સંપત્તિ કે નવી વસ્તુ ખરીદવાના યોગ બની રહ્યા છે. કાલે મામલો ઉકેલ મળી શકે એમ છે. દાંપત્ય જીવનના જો કોઈ તણાવ છે તો ધીરે ધીરે દૂર થશે. મનની વાત માતા સાથે કરી શકો છો. નાની મમતા અપરંપાર છે. મા સાથે જેટલું આમ કહેવાય ને કહીએ એટલું ઓછું છે. તો કાલે માતા સાથેનો સંવાદ થશે. નારંગી શુભ કલર, શુભાંક 4 રહેશે. વૃષભ રાશિનો દિવસ ખર્ચાળ છે. પૈસા ક્યાંક નાના મોટા જતા દેખાય છે. અનાવશ્યક ખર્ચથી પરેશાન રહી શકો છો. ખર્ચાને નિયંત્રિત કરવાની કોશિશ કરો. ખોટા ખર્ચા બહુ થઈ રહ્યા છે. નોકરીમાં સારી એવી ઓફર મળી શકે છે. લીલો શુભ કલર, શુભાંક 5 છે. વાત કરીએ મિથુન રાશિની. બજેટ બનાવીને રાખો. પૈસા તમારા જે તે છે ખોટી જગ્યાએ ના વપરાય. પૈસા સારી રીતે તમારા બનેલા રહે તે માટે ખાસ તમારે પોતાને બજેટ હિસાબે ચાલવાનું રહેશે. બજેટ બનાવો, કામમાં આવશે. બાળકોને કરિયરને લગતા કોઈ સમાચાર મળી શકે છે. વિચાર્યા વગર કોઈ પણ નિર્ણય ના લેશો. ખોટો નિર્ણય મોટો સાબિત થઈ શકે છે. ઈચ્છા શક્તિને કઠિન પરીક્ષા થાય. નારંગી શુભ કલર, શુભાંક 8 રહેશે. બાકીની 3 રાશિની વાત કરીએ. કર્ક રાશિ મન પ્રસન્ન રહે. કામમાં લાપરવાહી ના રાખતા. કામ શાંતિથી પતાવજો. શાસ્ત્રી પક્ષમાં કોઈ વ્યક્તિ સાથે લડવાનું ના થાય, કોઈ લડાઈ ના થાય. અન્યની સલાહથી રોકાણ કરવાનું ટાળજો. હવે આમ તો રોકાણ ના જ થાય. કર્ક રાશિ ધ્યાન રાખજો. ક્યાંક કોઈ 5 પછી મૂકતા પહેલા 100 વાર વિચારજો. પોપટી શુભ કલર, શુભાંક 9. સિંહ રાશિને બિઝનેસમાં નવો નફો અથવા તો વધારે મહેનતની જરૂર પડી રહી છે. બિઝનેસ ક્ષેત્રમાં પ્રદર્શન તમારું સારું થઈ શકે છે. આર્થિક સમસ્યાઓનું સમાધાન મળશે. પૈસાની તકલીફ છે તે ધીરે ધીરે દૂર થતી જોવાય છે. બહાર હરવું ફરવું છે, ક્યાંક જવું છે તો એની ઈચ્છા પૂર્ણ થશે. વિશ્વાસઘાત ના થાય તેનું ધ્યાન રાખજો. ભૂરો શુભ કલર, શુભાંક 2 રહેશે.
કન્યા રાશિ સાવધાન અને સતર્ક રહેવું, સ્વાસ્થ્યની સમસ્યા રહી શકે છે, નાની બાબતોને નજરઅંદાજ ના કરો, નાની નાની પણ વાત મોટી થઈ શકે છે, તો અમુક વસ્તુ લાગતી હોય તો એને નજરઅંદાજ ના કરો. ભગવાન વિષ્ણુજીની આરાધના તમારા માટે સારી રહેશે, ભગવાન વિષ્ણુજીનું નામ તમારા માટે સારું રહેશે. કન્યા રાશિ ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરજો, સારું. ગુલાબી શુભ કલર, શુભાંક 9 રહેશે. તો આ સુંદર મજાની વાત કરીએ આપણે પ્રથમ 6 રાશિની, બાકીની અન્ય રાશિની વાત કરીશું, પણ એ પહેલા આપણા પ્રિય દર્શક મિત્રો સાથે સંપર્ક કરીશું, સંવાદ કરીશું અને તેમની દરેક મૂંઝવણને દૂર કરવાનો પ્રયત્ન કરીશું. પ્રથમ કોલરને જોડીએ આપણે. હેલો. હેલો, મારે નક્ષત્ર વિશે પૂછવું છે. બોલો. તારીખ છે 4/5/2026 સવારે 11:32 અને રાજકોટ જન્મ સ્થળ. તો એનો જ્યેષ્ઠા નક્ષત્ર જન્મ છે, તો એની વિધિ કે કઈ આવે? હા, જો વૃશ્ચિક રાશિ આપણે વિછોડો કહીએ છીએ ને, જો આ છોકરી આ જન્મ વૃશ્ચિક રાશિમાં કર્ક લગ્નમાં થયો તો સોમવારના દિવસે થયો તો જ્યેષ્ઠા નક્ષત્રમાં ને ત્રીજ હતી. હવે જ્યેષ્ઠા નક્ષત્ર એટલે વિછુડો, એટલે વિછુડામાં જ્યેષ્ઠા હોય, અનુરાધા હોય, મૂળ નક્ષત્ર, આ બધામાં કહેવાય ને કે ભાઈ એની અસર નાની મોટી બાળક ઉપર થાય છે, નાનું મોટું બીમાર રહ્યા કરે છે, એટલા માટેની વિધિ વિધાન કરી દો તો સારું છે. બાકી કુંડલીમાં એના યોગોમાં મંગળ શનિ પણ જોડે છે, જે આગળ જતા હેરાનગતિ આપે છે. આમ કુંડલી ઘણી સારી છે. શુક્રની આજે જ વાત કરી, એના કુંડલીમાં બહુ સારો યોગ બન્યો છે શુક્રનો. સૂર્ય બુધ પણ બહુ સારો છે. તો આમ બાકી ચિંતા કરવાની જરૂર નથી, પણ આ નાનું મોટું અને બીમારની લગતી કોઈક એવી હેરાનગતિ થઈ શકે છે, તેનું વિધિ વિધાન કરી લો, સારું રહેશે. અન્ય દર્શક મિત્રને જોડીશું આપણે. હેલો. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ. હું રોજ તમારો કાર્યક્રમ નિયમ ખૂબ સરસ. જી, મને મારી તારીખ તો ખબર નહીં, પણ પ્રશ્ન કુંડલી મારે જાણવું છે કે મારો આગળનો સમય કેવો રહેશે. બોલો. શું તમારું નામ બોલો, શું છે તમારું નામ? શું છે? મુકેશ નામ છે મારું. સારું મુકેશભાઈ, બોલો. ચલો, શું પ્રશ્ન છે તમારો? મારો આગળનો સમય કેવો રહેશે? પૈસા બાબત મને બહુ ખેંચ પડે છે, આવે છે જાય છે. 1 થી 10 માં 2 આંકડા બોલ દો. તમે પ્રશ્ન કુંડળી મૂકી દઈએ આપણે. 1 થી 10 માં 2 આંકડા બોલ દો. 1, 2 અને 1, 7. તો જે પ્રમાણે તમારી અત્યારે પ્રશ્ન કુંડળીમાં આપણે જોઈએ 2 અને 7 બોલ્યા, મંગળ અને શુક્ર. બુધ અત્યારે તમે જો તો સપ્તમ ભાવમાં છે, બીજા સ્થાનનો શનિનો મકર ચોથે છે. ભવિષ્ય આમ જોવા જાવ તો નવેમ્બર પછી થોડીક ગતિવિધિ સુધરે એમ છે ભાઈ. હાલમાં તો થોડુંક છે જ, રાહુની હેરાનગતિના કારણે તમે હેરાન થાવ છો. એક રાહુના મંત્ર જાપ કરો, ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સ રાવે નમઃ. આ મંત્રના જાપ કરજો. રાહુનું શું કહેવાય કે ભાઈ વિધિ વિધાનમાં એવું છે કે કબૂતરને મગ ખવડાવવું બહુ સારું. રાહુ છે ને એને તમે કબૂતરને મગ ખવડાવો એટલે રાહુ સુધરે તમારે. તો રોજ કબૂતરને મગ ખવડાવવાનું રાખજો, સારું રહેશે, લાભ રહેશે. આટલું કરો, નવેમ્બર પછી પરિસ્થિતિ સુધરતી દેખાય છે. અન્ય દર્શક મિત્રને જોડીએ આપણે. હેલો. હા, હેલો. હેલો, જય જીનેન્દ્ર. જય જીનેન્દ્ર, બોલો. મારી જન્મ તારીખ છે 4/1/1999. સમય રાત્રે 9 કલાક. સ્થળ ઉના. શું પ્રશ્ન છે આપનો? મારી તબિયત બરોબર નથી રહેતી અને શરીરમાં બેચેની રહ્યા કરે છે. હવે તમારે કેવું છે, વૃશ્ચિકનો ચંદ્ર, સિંહ લગ્ન, વિશાખા નક્ષત્ર, એકાદશીની તિથિ છે. લગ્નનો માલિક સૂર્ય છે અને તમે જોવા જાવ તો શનિ નીચનો બેઠો છે ને 12મે રાહુ બેઠો છે. તમારે જે છે ને એન્ઝાયટીનો પ્રોબ્લેમ હોઈ શકે, કારણ કે 9મે શનિ છે ને કારણ વગર છૂપો ભય, માથા ઉપર ભાર અને ડિપ્રેશન આપે. તો આ બધું ના થાય એના માટે સૂર્યનારાયણને રોજ જળ ચડાવો. સૂર્યનારાયણને જળ ચડાવવામાં લીલા મગ નાખજો અને પંચધાતુનું કડું રવિવારના દિવસે, કાલે જ છે રવિવાર, બપોર 12 વાગે ભગવાન સૂર્યનારાયણને બતાવીને પંચધાતુનું કડું પહેરી લેજો, એનાથી લાભ થશે. આટલું કરજો, ખાસ તમને લાભ જોવાશે. અન્ય દર્શક મિત્રને જોડીએ. હેલો. હાજી બોલો. હેલો. હાજી બોલો. બોલો છો? જી બોલો. જન્મ તારીખ છે 1/3/1957. 1/3/1957. સમય છે સવારે 5:30 વાગ્યાનો.
અને સ્થળ છે પાટણ જિલ્લાના હરીજ તાલુકાનું પીપળાણા ગામ. શું પ્રશ્ન છે? પ્રશ્ન હમણાં ફેવર ચાલે છે, કોઈ વાત સગે ચડતી નથી, ઝઘડાઓ નાન તેન, બહુ પરિસ્થિતિ ભયંકર ખરાબ છે. જો એમાં એવું છે, ચંદ્ર કુંભ રાશિનો, મકર લગ્ન, સદભિષા નક્ષત્ર, શુક્રવારનો દિવસ, અમાસનો જન્મ છે તમારો. અને અમાસના જન્મમાં એમાંય અત્યારે તમારી દશા ખરાબ છે, એટલે સ્વાભાવિક રીતે કોઈ વસ્તુ તમારી સીધી લીટીએ પૂરી ના થાય. એમાં ખાસ કરીને વૃશ્ચિકનો શનિ રાહુ છે, એટલે બધાની જોડે કારણ વગરના મતભેદ કરાવે. શું કરવાથી સારું થાય? દરરોજે શનિ મહારાજના મંત્ર જાપ કરો. ઓમ પ્રાંગ પ્રિંગ પ્રોંગ સ શનેશ્વરાય નમઃ. અને દર શનિવારે પીપળે સરસ્યાના તેલનો દીવો કરી આવો, પીળી સરસવ અને લવિંગ મૂકીને. એની અંદર પીળી સરસવ લવિંગ મૂકીને સરસ્યાના તેલનો દીવો કરજો. લાભ જોવાશે તમારા. ધીરે ધીરે બધાની જોડે સંબંધ બી સારા થશે, તમને જીવન જીવવામાં પણ મજા આવશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી. આશા રાખું છું તમને આપણા સંવાદ સાથે ગમ્યું હશે. નિવારણ કરવાનો આપણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે. નિત્યક્રમ કરજો તો લાભ પણ થશે. બાકીની રાશિની વાત કરીએ, તુલા રાશિનો દિવસ કાલે સારો. બિઝનેસ પાર્ટનરશિપમાં લાભ જોવાય, સામાજિક કાર્યક્રમમાં ભાગ લેવાય, નોકરિયાત વર્ગને પ્રમોશન મળે. પીળો શુભ કલર શુભાંક 2. વૃશ્ચિક રાશિને મન પ્રસન્ન રહે, સારું રહે, અધૂરા કામ પૂર્ણ થાય. વેપારમાં નવા પ્રયોગ તમારા માટે બહુ સારા ફાયદાકારક રહી શકે છે. અનુભવથી શીખવા મળે. જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ, જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. અનુભવ ઘણું શીખવાડે સાહેબ. વાદળી શુભ કલર શુભાંક 4. ધનરાશિને આવક બહુ સારી સુંદર રહે. કામ ઉપર ધ્યાન આપજો, ફસાયેલા પૈસા પાછા મળશે. ભૂલને ધીરજને શાંતિથી સમજો. સોનેરી શુભ કલર શુભાંક 1 રહેશે. મકર રાશિને વખાણ થાય, લોકો તમારી વાવા કરે. બિનજરૂરી દલીલબાજી કરવી નહીં. સમય વેડફાટ થાય એવું બનવું ના જોઈએ. પૂરતા સમયને પૂરતો સમય આપજો. તમારા પોતાને હાલમાં સ્વની ખોજ કરવાની છે, સ્વયંની ખોજ. નજીકના સંબંધી તરફથી સારા સમાચાર મળે. કેસરી શુભ કલર શુભાંક 6. કુંભ રાશિની વાત કરીએ તો પરિવારમાં સુખ શાંતિ જળવાયેલી રહે. ઘર અને સમાજમાં સારા એવા સ્થાન પ્રાપ્ત કરી શકો. કરિયરના કારણે તણાવ અનુભવાય. ઓફિસમાં કોઈ રાજનીતિમાં ફસાવો નહીં, તેનું ધ્યાન રાખજો. રાતો શુભ કલર શુભાંક 7. મીન રાશિને લક્ષ્ય પ્રાપ્ત કરવામાં સફળતા મળે. સલાહ લીધા વગર કોઈ કાર્ય ના કરવું. ઉતાવળિયું કાર્ય જોખમી થઈ શકે છે. ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપજો. સફેદ શુભ કલર શુભાંક 6 રહેશે. તો મિત્રો, સુંદર મજાની વાત કરી 12 રાશિના રાશિ ભવિષ્યની. હવે જેનો જન્મદિવસ આવતીકાલે છે, આવનારું વર્ષ શું કહી રહ્યું છે? સૌ પહેલાં તો મંતવ્ય ન્યૂઝ પરિવાર તરફથી આપ સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત, મનથી મલકાતા અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. સુંદર મજાનું ટેરોટ કાઢીએ આપણે. ક્વીન ઓફ કપ્સનું કાર્ડ નીકળ્યું છે. શું સૂચવે છે ક્વીન ઓફ કપ્સનું કાર્ડ? શું કહી રહી છે આપણી ડિયર એન્જલ્સ? લખેલું છે પહેલાં તો કે આ વખત તમારે કોમ્પિટિશન વધવાની છે. લોકો તમારી જોડે અત્યારે ખોટી ચર્ચામાં ના ઉતરે, કારણ વગર મતભેદ ના થાય, તેનું ધ્યાન રાખજો. ધીરે ધીરે તમારા જે તે ભૂતકાળના બનાવોમાંથી તમે નીકળ્યા છો તે ધીરે ધીરે હવે સુધરતા જશે, સારું થતું જશે. એક સ્ટેબલ જિંદગી, સફળતાની ચાવી આવવાની છે. એક સફળતાની જિંદગી પણ જીવવાની છે. સ્ટેબિલિટી મળવાની છે. લાઈફમાં લોકો તમને બહુ સારી રીતે આ વર્ષે પ્રેમ આપવાનો પ્રયત્ન કરશે. તો વરસ સારું સુંદર છે. શું કરવાથી આખું વરસ લાભદાયી રહે. જેનો પણ કાલે જન્મદિવસ છે, દર રવિવારે તમારા કુળદેવીને 5 કેસરી પેંડા ચઢાવવાનું રાખજો. એનાથી વરસ સારું અને સુંદર જોવાશે. તો કાલે જેનો પણ જન્મદિવસ છે, લોકો ખાસ આટલું કરે, લાભ થશે. તો મિત્રો, આજે સુંદર મજાની આપણે વાત કરી આપણા ખાસ કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં. કાલે ફરીવાર આપણે આવા જ સરસ મજાના ટોપિક સાથે, સરસ મજાના કોઈ રસપ્રદ મુદ્દા સાથે ફરીવાર મળીશું સાંજે 4:30 કલાકે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ, મનની વાત મંતવ્ય રૂપે. જેમ તમે આપણી બધી મનની વાત કહેવાનું રાખો છો, એમ આપણી ચેનલ પણ બધાને મનની વાત કહે છે અને સારા કામ પણ કરે છે. જ્યાં જરૂર હોય ત્યાં પહોંચી પણ જાય છે. તો આવી સરસ મજાની ચેનલને જોતા રહો, નિહાળતા રહો. કાલે ફરીવાર મળે છે. આપ સૌને મારા હર હર મહાદેવ.